ગાઈસ કેમ છો બધા મજામાં જ હશો. હું આજે આવી ગઈ છું નવો બ્લોગ લઈને. ઘણા દિવસો પછી બ્લોગ ચાલુ કર્યો છે. અમારો બ્લોગ છે આજનો રોડ ટ્રીપનો. હેલો ગાઈસ, અમે પાછા આવી ગયા છીએ હાઈવે રોડ ઉપર. આ લોકો ચાની બ્રેક લઈને આવી ગયા છીએ. આ ફોરવ્હીલમાં અમે 6 જણા છીએ. આગળની ફોરવ્હીલમાં મારું અડધું ફેમિલી છે. આગળ જઈને અમે તમને એને આગળનું ફેમિલી યારે મલાવી. ત્યાં સુધી બન્યા રહ્યો આના બ્લોગ. હેલો મિત્રો, અહીંના 8:30 થઈ ગયા છે. એમાં પપ્પાની પાછળ ચાની પીવાનું સ્ટોક લઈને ગયા છે. આપણે પૂછીએ આ લોકોને કેવો કંટાળો આવે છે. કેવો કંટાળો આવે છે તમને? કંટાળો બહુ આવે છે મિત્રો, જલ્દી ઘરે આવતું નથી. એટલે બધા ગીત બીત વગાડ્યા, બધા બ્રેક લીધો છે, ચા પાણી પીને આવે પછી મળીએ તમને આગળ છીએ. ત્યાં સુધી બન્યા રહ્યા આપણે. મિત્રો અહીંના 9 વાગી ગયા છે ને હજી અમે પાલિતાના પોઈગા છીએ. આ બે જો કેટલી હું ખાવ છો બે જણ્યો અસેજલ બેન હું ખાવ છો? બહુ ભૂખ લાગી ગઈ છે. કેટલી ભૂખ લાગી છે? બહુ ભૂખ લાગી છે. પોતે ખાઈ લીધું એ ન બતાવ્યું, અમે ખાઈ બતાવ્યું. ખોટું બોલવા હું કાંઈ મેં કાંઈ ખાધું નથી. હાલો હવે અમે આગળ જઈને તમને મળીએ. ના 10 વાગવા આવ્યા પણ હજી પોઈગા નથી. બહુ મોડું થઈ ગયું છે. શું કરવું, ભૂખા એવા થાય છે. સમોસા પાછા ખાવા બેસી ગયા અમે, પાછા નાસ્તો કરવા. પેટ્રોલ પુરાવી લીધું. બસ બન્યા રહ્યો આના બ્લોગમાં. હેલો મિત્રો, અમે બધા જામી બમી લીધું છે ને હવા બાર થયા છે. મારા કાકાનો બર્થડે છે ને એટલે અમે એની સરપ્રાઈઝ દેવા જઈએ છીએ. દેવ જો અને આ બે જો મહેંદી મૂકે છે ચાલુ ગાડીમાં. જરૂરી છે મિત્રો. અમે આગળ જઈને તમને બતાવી કેવો બર્થડે પ્લાનિંગ કરે છે. ત્યાં સુધી બને રહે ઇસમિસ બ્લોગ મેં. આપણા જે ભાઈ પાછળ આ લોકોનું બોક્સ